ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને 12માં 8 વર્ષથી મહદી સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. અને આમ મારો એજ્યુકેશનલ અનુભવ છેલ્લા 13 વર્ષનો છે. વિદ્યાર્થીઓને વ્યાકરણ, લેખન અને ટેક્સ્ટમાં સારામાં સારા માર્ક મળે એવો પહેલેથી જ ધ્યેય રાખેલો છે. અને એટલા માટે વિદ્યાર્થીઓને વ્યાકરણમાં પણ ખૂબ સારો પ્રયત્ન કરાવવાનો અને લેખનમાં પણ ખૂબ સારો પ્રયત્ન કરાવવાનો મારો ધ્યેય હોય છે. વ્યાકરણમાં એક જ પ્રયત્નથી સારા માર્ક આવી શકે એ પ્રયત્ન એ છે કે તમને આપેલા પેપર વ્યાકરણના તમે વધુમાં વધુ સોલ્વ કરો તો એ પેપર સોલ્વ કરવાથી તમને એટલી ખબર પડશે કે કેવા પ્રકારનું વ્યાકરણ પૂછાય છે, કેવા પ્રકારનું શબ્દભંડોળ પૂછાય છે, કેવા પ્રકારના સમાનાર્થી વિરુદ્ધાર્થી પૂછાય છે. એ જાણવાથી તમને છે એ પ્રકારનું તમે તૈયાર કરશો અને એ પ્રકારનું તે છે પ્રેક્ટિસ કરશો એટલે તમને એ માર્ક સારામાં સારા આવી શકે એવું બની શકે છે. તો આજે આપણે ટેક્સ્ટનો નવો એક ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમનો ટેક્સ્ટનો ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એ પાઠનું નામ છે ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમ. પાઠનું નામ છે થીગડું પાઠ છે. થીગડું પાઠ છે અને થીગડું પાઠના લેખક છે એ સુરેશ જોશી છે. થીગડું પાઠ છે, પાઠના લેખક છે સુરેશ જોશી. આ પાઠનો પ્રકાર છે એ ટૂંકી વાર્તા. આ પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા અથવા ટૂંકી વાર્તા પણ કહેવાય અથવા નવલિકા પણ કહેવાય. હવે હું તમને પહેલાં છે બે ભેદ દર્શાવી દઉં. ટૂંકી વાર્તા, નવલિકા અને નવલકથા. આ બે ભેદ દર્શાવ્યા પછી છે હું આગળ તમને વાત થીગડું પાઠના અને સુરેશ જોશીની છે વાત કરું છું. ટૂંકી વાર્તા એટલે નવલિકા અને નવલકથા. પહેલાં ટૂંકી વાર્તા કે નવલિકા કોને કહેવાય? બેયનું એક જ નામ છે. તમે આ થીગડું પાઠને ટૂંકી વાર્તા કહો કે નવલિકા કહો, બે સરખું જ છે. અને નવલકથા કોને કહેવાય? જ્યારે કોઈ એક વ્યક્તિના જીવનની એક જ ઘટનાનું વ્યક્તિના જીવનની કોઈ એક જ ઘટનાનું વર્ણન કરાય ત્યારે તે ટૂંકી વાર્તા કે નવલિકા કહેવાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિના લગ્ન પ્રસંગ કે બીજી કોઈ ઘટનાનું વર્ણન કરેલું, એક જ ઘટનાનું વર્ણન કરેલું, એવી જ એ સમયે કોઈ ઘટના બની હોય તો એને ટૂંકી વાર્તા કે નવલિકા કહેવાય. પછી નવલકથા એટલે કોઈ વ્યક્તિના સંપૂર્ણ જીવનનો અથવા જીવનના જરૂરી પ્રસંગોનું વર્ણન કરેલું હોય, પ્રસંગોનું વર્ણન કરેલું હોય તેને નવલકથા કહેવાય. બરોબર? એટલે આપણે અહીંયા એક વ્યક્તિ છે, બરોબર, એના જીવનનું વર્ણન કરવાનું છે પણ એક જ ઘટનાનું વર્ણન કરવાનું છે એટલે ટૂંકી વાર્તા કે નવલિકા કહેવાય. અને ટૂંકી વાર્તા કે નવલિકા લખનાર છે સુરેશ જોશી છે. હવે હું આ વાર્તામાં શું છે એક વાત કરી દઉં. પ્રભાશંકરની પત્ની મૃત્યુ પામ્યા પછી છે પ્રભાશંકરની પત્ની મૃત્યુ પામ્યા પછી છે એને ઘણા બધા એવા પ્રયત્ન કર્યા કે થીગડું મારીને ઘર ચલાવી શકે. એના દીકરાને પણ છે ઘણી વખત અમુક વસ્તુ લાવવાની કહેતા તો એ વસ્તુ લાવવાની ભૂલી જતા હતા, તોય તેને થીગડું મારીને છે પોતાનું ઘર ઘણું બધું ચલાવ્યું. પણ એક વખત થીગડું મારવા બેઠા ત્યારે એને સોયમાં દોરો નહોતો પરોવાતો તો મનુ નામનો છોકરો એને દોરો પરોવવાની તો હા પાડી, પણ એક કારણથી હા પાડી કે સોયમાં દોરો હું તમને ત્યારે જ પરોવી દઉં કે જ્યારે તમે મને વાર્તા કહો. પહેલાં તો પ્રભાશંકર સહમત ન થયા, પછી સહમત થયા અને કીધું કે હા હું તને એક વાર્તા કહું છું અને તું મને સોયમાં દોરો પુરવી દે. પ્રભાશંકરે વાર્તા માંડી. એક રાજા હતા, એને ઘણા પ્રયત્નથી, ઘણા માનતાથી એક પુત્ર થયો અને એ પુત્રનું નામ હતું એ રાજકુમારનું નામ હતું ચિરાયુ. એટલે કે લાંબુ જીવી શકાય
તેવું નામ હતું, લાંબુ જીવી શકાય અથવા લાંબુ જીવનાર એ નામ હતું. અને એ ચિરાયુ છે એ એટલો સુંદર હતો તો એક વખત એને રાજા રાણીને વિચાર્યો કે આટલો સુંદર પુત્ર છે, એને વૃદ્ધાવસ્થા આવશે ત્યારે પછી કેવો દેખાશે. એટલા માટે એના તે રજવાડાની નજીક છે એક સાધુ આવ્યા. સાધુની પાસે ગયા તો અને સાધુને વિનંતી કરી કે મારા પુત્ર છે, રાજકુમાર છે, કોઈ દિવસ વૃદ્ધ ન થાય એ માટે તમે કોઈ આશીર્વાદ આપો. તો પહેલાં તો સાધુ કે એવું કોઈ વસ્તુ છે જ નહીં કે તમારો છોકરો કોઈ દિવસ વૃદ્ધ ન થાય. પણ બહુ વિનંતી પછી છે રાજાને આ વરદાન આપવા સહમત થયા. એક છે કાપડ આપ્યું અને સાધુએ કીધું કે આ વસ્ત્ર ઓઢાડી દો ને આ વસ્ત્ર જ્યાં સુધી છે એના શરીર ઉપર હશે ત્યાં સુધી છે એ વૃદ્ધ નહીં થાય. અને એટલા માટે રાજા રાણી પહેલાં પ્રસન્ન થઈ ગયા આ જોયું એટલે. પણ પછી સાધુએ એમ કીધું કે આ વસ્ત્ર એના શરીર ઉપર રહેશે ત્યાં સુધી વૃદ્ધ નહીં થાય, પણ યાદ રાખજો કે તમારા મનમાં તમારા છોકરા વિશે, રાજકુમાર વિશે જ્યારે ખરાબ વિચાર આવશે, જે સમયે ખરાબ વિચાર આવશે પછી છે એ વસ્ત્રમાં કાણું પડશે અને પછી એક સામટી વૃદ્ધાવસ્થા છે એના શરીર ઉપર આવી જશે. રાજા રાણી ચિંતામાં પડી ગયા અને પછી સાધુને વિનંતી કરી કે આનો કોઈ ઉપાય નથી કે આ કદાચ વસ્ત્રમાં કાણું પડે તો કોઈ સાંધી શકે. તો પેલા રાજકુમારના માતા પિતાને સાધુએ કીધું કે હા ઉપાય તો છે, પણ વસ્ત્રમાં કાણું એવા વ્યક્તિ તે સાંધી શકશે કે જેને કોઈ દિવસ કોઈ પાપ ન કર્યું હોય. રાજકુમાર માટે રાજા રાણીનો પ્રેમ જોઈને રાજા રાણીએ કાંઈ બીજું વિચાર્યું ને એને એમ થયું કે ના કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં થાય. અને પછી રાજકુમાર સતત યુવાન જ રહેતો રહ્યો ને યુવાનીના મોહમાં છે એ ઘણું બધું છે ભોગવિલાસ ભોગવવા માંડ્યો. અને પોતે યુવાન જ રહીને પોતાની પત્ની છે રાણી છે થોડી ઘરડી થાય એટલે એને તરછોડી દેતો. અને ઘણી બધી વખત આવું થયું એટલે રાજા રાણીથી આ જોવાયું નહીં અને એનીથી ક્યાંક ખરાબ બોલાઈ ગયું અને વસ્ત્રમાં તરત જ છે એ કાણું પડી ગયું ને કાણું દિન પ્રતિદિન મોટું થતું ગયું. અને પછી એ વિચાર આવ્યો કે સાધુએ તો કીધું હતું કે વસ્ત્ર સાંધી શકાશે, એટલે વસ્ત્ર સાંધવા બેઠા ત્યાં યાદ આવ્યું કે કોઈએ પાપ ન કર્યું હોય ત્યાં તો છે એ વસ્ત્ર સાંધી શકશે. અને પછી બધાય પાસે છે બધાને પૂછતા હોય તમે પાપ નથી કર્યું તો વસ્ત્ર સાંધી દો, પણ કોઈ બીજી શરત સાંભળે કે પાપ નથી કર્યું એ શરત સાંભળે ત્યારે છે એ વસ્ત્ર સાંધવાનું ના પાડી દેતા. અને રાજકુમારની હાલત છે હજી ખરાબ થઈ ગઈ. અને મનુ એક જ મસ્ત પ્રશ્ન કર્યો કે પોતાનો દેહ છોડવા માટે વસ્ત્ર કેમ ચિરાયું ફેંકી નથી દેતો, એ વસ્ત્ર હતું એ. ત્યારે કદાચ પ્રભાશંકરે એવું કીધું કે કદાચ એને હજી જીવવાની લાલસા હશે, કદાચ કોઈ પાપ કર્યા વગરનું મળી જાય તો મારું વસ્ત્ર શાંતિ દે પાછી જે હતી યુવાની આવી જાય. અને આવો વિચાર આવ્યો અને આ રીતના વાર્તા અહીંયા પૂરી થાય છે. એટલે પાઠનું ટાઇટલ છે થીગડું આપેલું છે. આ પાઠ છે 4 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, 1 માર્કમાં વધારે પ્રશ્ન પૂછાઈ શકે, 4 માર્ક અને 1 માર્ક. હું ફરીવાર આટલું મેં લખ્યું છે એ તમને સમજાવું છું. થીગડું પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા કે નવલિકા. લેખકનું નામ છે સુરેશ જોશી. 2 પ્રકારનું છે ટૂંકી વાર્તા કે નવલિકા અને નવલકથા. જ્યારે કોઈ એક વ્યક્તિના જીવનની એક જ ઘટનાનું વર્ણન કરેલું હોય એને ટૂંકી વાર્તા કે નવલિકા કહેવાય, અને આખી જિંદગીનું વર્ણન આવી જાય એને છે એ નવલકથા કહેવાય. હવે લેખક પરિચય હું વાંચું છું. લેખક પરિચય પૂરો થાય પછી આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. અહીંયા બોર્ડ ઉપર જ રાખું છું ને ટીક કરવાનું કહું એ ટીક કરી નાખજો. સુરેશ હરિપ્રસાદ જોશી, કવિ, વાર્તાકાર, નવલકથાકાર. થીગડું પાઠની બાજુમાં લખી નાખો નવલિકા કે ટૂંકી વાર્તા. લેખકનું નામ છે સુરેશ જોશી. થીગડું પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા કે નવલિકા. લેખકનું નામ છે સુરેશ જોશી. સુરેશ હરિપ્રસાદ જોશી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક હતા. આ બધું એનું કામ હતું. કવિ હતા, વાર્તાકાર હતા, નવલકથાકાર હતા, નિબંધકાર હતા, સંપાદક હતા, અનુવાદક હતા. તેમનો જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે થયો હતો. એનો જન્મ ટીક કરી નાખો. બારડોલી તાલુકો અને વાલોડ ગામ.
પછી હવે આગળ ટીક કરવાનું છે, ટીક કરાવી દઉં. એમને છે આધુનિક, ત્રીજી લાઈનમાં લખી નાખો કે સુરેશ જોશી કેના પ્રવર્તક હતા? તો આધુનિકવાદના પ્રવર્તક હતા. કેના પ્રવર્તક હતા? આધુનિકવાદના. પછી ટીક કરો. એ કયા કયા સામાયિકોના તંત્રી હતા? ટીક કરો. કયા કયા સામાયિકોના તંત્રી હતા? તો ક્ષિતિજ, ઉહાપો, એતદ વગેરે સામાયિકોના તંત્રી હતા. કયા કયા સામાયિકોના તંત્રી હતા? તો ક્ષિતિજ, ઉહાપો, એતદ વગેરે સામાયિકોના તંત્રી હતા. પછી એમના વાર્તા સંગ્રહ ટીક કરો. ગૃહ પ્રવેશ છે એમનો વાર્તા સંગ્રહ છે. ગૃહ પ્રવેશ છે એ ખાલી ટીક કરી નાખો, બાકી ઘણા બધા છે પણ અગત્યના નથી. પછી નવલકથા ટીક કરો. છિન્નપત્ર અને મરણોત્તર એમની નવલકથા છે. એમની નવલકથા ટીક કરો. છિન્નપત્ર અને મરણોત્તર એમની નવલકથા છે. પછી એમના કાવ્ય સંગ્રહ ટીક કરો. ઈતરા અને તથાપી એમના કાવ્ય સંગ્રહ ટીક કરી નાખો. ઈતરા અને તથાપી એમના કાવ્ય સંગ્રહ છે. પછી એક લીટી મૂકીને છે એમના લલિત નિબંધ સંગ્રહ ટીક કરો. જનાંતિકે ટીક કરી નાખો. ઇદમ સર્વમ ટીક કરી નાખો અને ઇતિમે મતિ. જનાંતિકે, ઇદમ સર્વમ અને ઇતિમે મતિ. અહીંયા સુધીનું ભણાવ્યું ફરીવાર બોલી જાઉં છું. થીગડું પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા અથવા નવલિકા. સુરેશ જોશી 4 માર્કમાં અને 1 માર્ક માટે અગત્યનો છે. એમનો જન્મ બારડોલીના વાલોડમાં થયો હતો. આધુનિકતાના સર્જક છે, અગત્યનું છે એ જ બોલું છું. ટૂંકી વાર્તા કે નવલિકા, લેખક સુરેશ જોશી, 4 માર્કમાં કે 1 માર્કમાં. અને છે આધુનિકતાના સર્જક છે. બારડોલી તાલુકાના વાલોડ ગામમાં જન્મ થયો હતો. પછી એમના કયા સામાયિકોના તંત્રી હતા? તો કે ક્ષિતિજ છે, ઉહાપો છે, એતદ સામાયિકોના તંત્રી હતા. પછી એમના વાર્તા સંગ્રહો કયા છે? તો ગૃહ પ્રવેશ એક ટીક કરવાનું હતું. નવલકથામાં છિન્નપત્ર અને મરણોત્તર ટીક કરવાનું હતું. કાવ્ય સંગ્રહમાં ઈતરા અને તથાપી ટીક કરવાનું હતું. પછી જનાંતિકે, ઇદમ સર્વમ ને ઇતિમે મતિ એ ત્રણે એના લલિત નિબંધ સંગ્રહ ટીક કરવાના હતા. હવે પાઠ પરિચયનો બીજો પેરેગ્રાફ વાંચું છું. પરંપરાગત વાર્તાઓ કરતા નિરાળી, નિરાળી એટલે અલગ, શૈલી એટલે રીત, નિરાળી એટલે અલગ અને શૈલી એટલે રીત માં લખાયેલી આ વાર્તામાં લેખકે વિદુર, વિદુર એટલે કે જેની પત્ની મૃત્યુ પામી છે તે શબ્દ સમૂહમાં પૂછાય. વિદુર એટલે જેની પત્ની મૃત્યુ પામી છે તે એટલે વિદુર. વિદુર વાર્તા નાયક એટલે વાર્તાના મુખ્ય હીરો કે મેઇન વ્યક્તિ છે તે પ્રભાશંકર વર્તમાન અને ભૂતકાળના જીવન પ્રસંગોના તાણાવાણા કલાત્મક રીતે ગૂંથ્યા છે. વસ્ત્રને થીગડું મારતી વખતે પ્રભાશંકરના વીતેલા જીવન અને દાંપત્ય, દાંપત્ય એટલે પતિ પત્નીનું જીવન, ઝલક સમૃદ્ધિ સંવેદન દ્વારા આપી દીધી છે. એકલા અને ઓશિયાળા, ઓશિયાળા એટલે પરાધીન. પ્રભાશંકર વાર્તા કહેવાની શરતે પડોશીના છોકરા મનુ પાસે સોયમાં દોરો પરોવાવે છે. એમણે કહેલી વાર્તામાં પણ સિદ્ધ પુરુષ રાજા રાણીને કુમાર ચિરાયુ માટે ચીર યૌવન, ચીર યૌવન એટલે ચીર એટલે લાંબુ અને યૌવન એટલે યુવાની એટલે લાંબી યુવાની. ચીર યૌવનનું વસ્ત્ર આપે છે, પણ તેમાં કાણું પડશે તો થીગડું મારવું અતિ કઠિન છે એમ કહે છે. અને એવું થાય છે પણ ખરું. વસ્ત્ર હોય કે શરીર, જીર્ણતાને નિવારવું અશક્ય છે. પછી એને ટકાવી રાખવાના પ્રયાસો થીગડું મારવા જેવા છે. વાર્તામાં બાળ વાર્તાને ગૂંથીને વાર્તાકારે જીવનના રહસ્યને પ્રતિકાત્મક રીતે સૂચવ્યું છે. અહીંયા મેં તમને પાઠની વાર્તા કીધી, પાઠના લેખકનું નામ કીધું, લેખકના અગત્યના સાહિત્ય ટીક કરાવ્યા છે, લેખક પરિચય આપણે ભણ્યા છીએ. હવે આપણે છે આગળ પાઠમાં શું લેવામાં આવ્યું છે, પાઠ શું કહેવા માંગે છે, એની અગત્યની બાબત શું છે એ બધું ટીક કરતા જઈએ છીએ. 3 કે 4 પેરેગ્રાફ ભણીને હું તમને, અથવા 2 કે 3 પેરેગ્રાફ ભણીને હું તમને હોમવર્ક ટીક કરાવું છું. અત્યાર સુધીમાં આપણે થીગડું પાઠમાં લેખક પરિચય ભણ્યા, પછી પાઠનું જે અગત્યનું હતું એ ટીક કરેલું. હવે પાઠની શરૂઆત કરીએ છીએ. પશ્ચિમના ક્ષિતિજ અંડરલાઈન કરીને લખી નાખો.
આકાશ અને પૃથ્વી મળતા દેખાય તે રેખા એને ક્ષિતિજ કહેવાય. પશ્ચિમમાં ક્ષિતિજ પર વાદળા છવાયેલા હતા, તેથી આથમમાં આવેલા સૂરજની રતુમડી આભા દેખાતી હતી. આભા એટલે નિશાની. સહેજ વાદળ આછા હતા, ત્યાંથી રતાશની નાની સી લકીર એટલે રેખા, ઘડી પર દેખાય ન દેખાય ને છવાતા જતા અંધારામાં અલોપ થઈ ગઈ છે. રૂઢિપ્રયોગમાં પૂછાય, ટીક કરી નાખજો. અલોપ થઈ જવું એટલે અદ્રશ્ય થઈ જવું. અલોપ થઈ ગઈ, જાણે કોઈ નાગણે બટકું ભરી અંધારાના ઝેરની કોથળી ઠાલવી દીધી હોય. એ ઠલવાયેલો અંધકાર પ્રભાશંકરને પણ ચારે બાજુથી ઘેરી વળ્યો હતો. મેં તમને પહેલાં કીધું કે વાર્તાના એક પ્રભાશંકર છે, વાર્તાનું મુખ્ય પાત્ર છે, કેન્દ્રવર્તી પાત્ર છે. ક્ષિતિજ એટલે આકાશ અને પૃથ્વી મળતા દેખાય તે રેખા, અને લકીર એટલે રેખા. હવે તમે આ અત્યારના પ્રસ્તાવના છે એમ સમજો. પ્રભાશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી, એ ખોલીને આંખો ઝીણી કરીને જોયું તો અંદર ચીમડાઈ ગયેલું એટલે કરમાઈ ગયેલું, દબાઈ ગયેલું અડધું જ પાન. 2 દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જતો હતો. 2 રીતે પૂછાય, ટીક કરી નાખો. પ્રભાશંકર કોને પાન લાવવાનું યાદ કરાવવા છતાં ભૂલી જતો હતો? એના પુત્ર હસમુખને. વાક્ય ટીક કરી નાખો. સંયોજક છતાં છે, સંયુક્ત વાક્ય થાય. વાક્ય છૂટા પાડવું હોય તો પહેલું વાક્ય 2 દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં, પહેલું વાક્ય 2 દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા, પહેલું વાક્ય એ ભૂલી જતો, બીજું વાક્ય. પ્રભાશંકરે ખૂબ કાળજીથી અડધા પાનના 2 ભાગ કર્યા, એમાંનો એક ભાગ સાચવીને ચમચીમાં મૂકી દીધો અને બીજો ટુકડા પર ચૂનાનો કાંતો ચોપડવા લાગ્યા. સંયોજકમાં ટીક કરી નાખો. એમાંનો એક ભાગ સાચવીને ચમચીમાં મૂકી દીધો, પહેલું વાક્ય. બીજું વાક્ય, બીજા ટુકડા પર ચૂનો કાંતો ચોપડવા લાગ્યા. પાન મોઢામાં મૂક્યું, સાથે તમાકુની ચપટી ભરીને મોઢામાં મૂકી. બહારના શેરીના દીવાના પ્રકાશનો એક લીસોટો આગલા ઓરડામાં પડતો હતો. તેને અંજવાળે ખીંટીએ એટલે ખીલ્લીએ પહેરવેલો કોટ લઈને પહેરી, ટોપી માથે મૂકી, ઘૂંટડો પાણી પીને જ બહાર નીકળવાની એમની ટેવ હતી. અંડરલાઈન કરી નાખો. પ્રભાશંકરની ટેવ કઈ હતી? તો ઘૂંટડો પાણી પીને જ બહાર નીકળવાની ટેવ હતી. અંડરલાઈન કરી નાખજો. પ્રભાશંકરને કઈ ટેવ હતી? તો ઘૂંટડો પાણી પીવાની જ પ્રભાશંકરને ટેવ હતી. પાણી પીને જ બહાર નીકળવાની ટેવ હતી. પાર્વતી ડોસી જીવતા હતા ત્યાં સુધી તો બહાર જવાનો વખત થાય કે તરત પાણીનો પ્યાલો હાજર થઈ જતા. સંયોજકમાં મોસ્ટ ટાઈમથી અંડરલાઈન કરી નાખો. પાર્વતી, પેલા તો ત્યાં સુધી પહેલું સંયોજક, બીજું સંયોજક કે પહેલું વાક્ય પાર્વતી ડોસી જીવતા હતા, પહેલું વાક્ય. બીજું વાક્ય બહાર જવાનો વખત થાય, બીજું વાક્ય. ત્રીજું વાક્ય તરત પાણીનો પ્યાલો હાજર રહેતા. આ 3 વાક્ય. સંયોજક ત્યાં સુધી, બીજું સંયોજક કે. એવી નાની નાની ઘણી વસ્તુ આ છેલ્લા 1 વર્ષથી એમને જાતે જ કરી લેવી પડતી હતી. પાણી માટે પ્રભાશંકર પાણીયારા પાસે ગયા. પાણીના વાસણો મૂકવાની જગ્યા, શબ્દ સમૂહમાં પૂછાય. પાણીયારું એટલે પાણીના વાસણો મૂકવાની જગ્યા, એને પાણીયારું કહેવાય. પાણીયારા પાસે ગયા ને ઘૂંટડો ગળે ઉતારીને પાછા વળતા હતા, ત્યાં એકાએક જાણે કોઈએ પાછળથી એમના કોટની બારી ઝાલી ને એમને રોક્યા. એમનાથી એકાએક પૂછાઈ ગયું, શું છે હસમુખની માં? પ્રભાસ પાણીયારા એ ટીક કરી નાખજો. પૂછાય પરીક્ષામાં શબ્દ સમૂહ. નિસ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત, અચરજ. અંધકારમાં એ પ્રશ્ન રઝળતો રહ્યો. પ્રભાશંકરે આંખ ઝીણી કરીને અંધારામાં તાકી રહ્યા. તાકી રહેવું એટલે એક ધારું જોઈ રહ્યું. તાકી રહેવું એટલે એક ધારું જોઈ રહ્યું. આંખ ઝીણી કરવી એટલે જોવાનો પ્રયત્ન કરવો. આંખ ઝીણી કરવી એટલે જોવાનો પ્રયત્ન કરવો. તપખીરનો સડાકોલી એક ચીકણી છે. તપખીર એટલે ચીકણી, એક પ્રકારની તમાકુ છે. સડાકો લઈને સહેજ ખોખારો કરીને મકુની જે કહીને પાર્વતી ડોસી. પ્રભાશંકરની પત્નીનું નામ છે પાર્વતી. પ્રભાશંકરના એક દીકરાનું નામ છે હસમુખ. ડોસીને વાત કરવાની ટેવ હતી. શું કહીને ડોસીને વાત કરવાની ટેવ હતી? તો મકોની જે એમ કહીને છે ડોસીને વાત કરવાની ટેવ હતી. અંડરલાઈન કરી નાખો. શું કહીને ડોસીને વાત કરવાની ટેવ હતી? તો મકોની જે
એમ કહીને ડોશીને વાત કરવાની ટેવ હતી. મોટા દીકરા મણિશંકરના મૃત્યુ પછી, એના બે દીકરા હતા, એક તો મણિશંકર ને બીજો હસમુખ. મોટા દીકરાનું નામ શું હતું? મણિશંકર. મૃત્યુ પછી પ્રભાશંકર ઘણીવાર અન્યમનસ્ક બની જતા. અન્યમનસ્ક બની જવું એટલે મન અન્ય ઠેકાણે હોવું એને અન્યમનસ્ક કહેવાય. ધ્યાન અન્ય ઠેકાણે હોવું એને અન્યમનસ્ક કહેવાય. મન કે ધ્યાન અન્ય ઠેકાણે હોવું એને અન્યમનસ્ક કહેવાય. પછી પાર્વતી ડોશીને શું કહીને વાત કહેવાની ટેવ હતી? તો કે મકુની જે એમ કહીને વાત કહેવાની પાર્વતી ડોશીને ટેવ હતી. ત્યારે ઘણું ખરું એમની બાઈ ખેંચીને બોલાવવાની પાર્વતી ડોશીને ટેવ પડી ગઈ. પ્રભાશંકરને યાદ આવ્યું કે પરણિયાને 2 વર્ષ થયા હશે ત્યારે તો એમના ડોસા ડોશી ઘરમાં હતા. અંડરલાઈન કરી નાખજો સંયોજક વાક્ય. ત્યારે પરણિયાને 2 વર્ષ થયા હશે પહેલું વાક્ય. બીજું વાક્ય એમના ડોસા ડોશી ઘરમાં હશે. જમીને પ્રભાશંકર નોકરીએ જવાની તૈયારીમાં જતા એમની ટેવ મુજબ ઘૂંટડો પાણી પીને રસોડાની બહાર નીકળવા જતા હતા. ત્યાં જ આમ કોટની બાઈ ખેંચીને એમને ઊભા રાખીને પાર્વતીએ પોતે માતા થવાની છે એવા શુભ સમાચાર આપ્યા. સંયુક્ત કુટુંબમાં મર્યાદા જાળવીને રહેવાનું. 2 ઘડી એકાંત મેળવીને 1-2 શબ્દ બોલવાનું પણ ભાગ્યે જ બન્યું. સંયુક્ત કુટુંબમાં કેવી રીતે રહેવું પડતું? અંડરલાઈન કરી નાખો તો મર્યાદા જાળવીને રહેવું પડતું. પછી રાતે મા બાપને ભાગવત સંભળાવી પ્રભાશંકર સુવા જાય ત્યારે પાર્વતી પથારીને એક ખૂણે આખા દિવસના કામથી થાકેલી ઊંઘે ઘેરાતી આંખે માંડ જાગતી બેઠી. અંડરલાઈન કરી નાખો સંયોજક. ત્યારે વાક્ય એની સિવાયના 2 બનશે. રાતે મા બાપને ભાગવત સંભળાવીને પ્રભાશંકર સુવા જાય પહેલું વાક્ય. બીજું વાક્ય સંયોજક ત્યારે છે. બીજું વાક્ય પાર્વતી પથારીની એક ખૂણે આખા દિવસની કામથી થાકેલી ઊંઘે ઘેરાતી માંડ જાગતી બેઠી. આમે તે પ્રભાશંકર 4 શબ્દ બોલવાના હોય ત્યાં એક જ બોલીને કામ ચલાવી લેતા. પ્રભાશંકર કેવી રીતે બોલીને કામ ચલાવી લેતા? તો કે 4 શબ્દ બોલવાના હોય ત્યાં એક જ શબ્દ છે બોલીને કામ ચલાવી લેતા. સંયોજક તરીકે પૂછાય ત્યાં સંયોજક છે. ત્યાં પહેલું વાક્ય આમે પ્રભાશંકર 4 શબ્દ બોલવાના હોય પહેલું વાક્ય. બીજું વાક્ય એક જ શબ્દ બોલીને છે કામ ચલાવી લેતા. મરણ આવ્યું તે દિવસે પણ પાર્વતીએ આમ હાથ જ પકડીને રોકતા કહ્યું આજે ન જાવ તો ન ચાલે. મરણ આવ્યું તે દિવસે પાર્વતીએ પ્રભાશંકરનો હાથ પકડીને રોકતા શું કહેલું? આજે ન જાવ તો ન ચાલે. અંડરલાઈન કરી નાખો કોણ બોલે છે, કોને કહે છે? તો પાર્વતી બોલે છે અને પ્રભાશંકરને કહે છે. પણ પછી તરત જ પ્રભાશંકરે નિત્ય નિયમમાં કશો ભંગ પડે તે સાંખી ન લેતા. સાંખી ન લેવું એટલે સહન કરી ન લેવું. વાત બદલી નાખીને કહેલું ના ના એ તો મને અમતું જ જરા મનમાં એમ થયું લો એ ઘૂંટડો પાણી પીને પછી જજો. આથી બારણા આગળામાં એટલે કે બારણું બંધ કરવાની સાંકળ હોય ને આગળો કહેવાય. શબ્દ સમૂહમાં પૂછે આગળો એટલે બારણું બંધ કરવાની સાંકળ. આગળામાં કોણી આગળથી ફાટેલો કોટ ભેરવાતા એટલે ફસાતા ઊભા રહીને એકદમ એમનાથી પૂછાઈ ગયું શું છે હસમુખનીમાં? પણ પેલો તપકીરનો સડાકો ને મક્કુની જેનો ટહુકો સંભળાયો નહીં. ટહુકો કરવો એટલે મીઠાશથી બોલાવવું. એટલે પ્રભાશંકર એકલા જ બોલવા લાગ્યા. શું છે? કોટ ફાટ્યો છે એમ કેવું છે? તે શું? થીગડું પણ સોય દોરો ક્યાં છે? બરોબર. હવે હોમવર્કમાં થોડાક પ્રશ્નો લખી નાખો. થીગડું પાઠનો પ્રકાર જણાવો. થીગડું પાઠનો પ્રકાર જણાવો. પછી બીજો પ્રશ્ન થીગડું પાઠના લેખકનું નામ જણાવો. થીગડું પાઠના લેખકનું નામ જણાવો. પછી થીગડું પાઠના લેખક કયા કયા સામયિકોમાં કામ કરતા હતા? થીગડું પાઠના લેખક કયા કયા સામયિકોમાં કામ કરતા હતા? પછી થીગડું પાઠના લેખકના વાર્તા સંગ્રહનું નામ જણાવો. થીગડું પાઠના લેખકના વાર્તા સંગ્રહનું નામ જણાવો.
ટીક કરાયો છે એ જ વાર્તા સંગ્રહ લખવાનો છે. પછી થીગડુ પાઠના લેખકનું કાવ્ય સંગ્રહનું નામ જણાવો. થીગડુ પાઠના લેખકનું કાવ્ય સંગ્રહનું નામ જણાવો. પછી થીગડુ પાઠના લેખકનું લલિત નિબંધનું નામ જણાવો. થીગડુ પાઠના લેખકનું લલિત નિબંધનું નામ જણાવો. પછી પ્રભાશંકરને કઈ ટેવ હતી? પ્રભાશંકરને કઈ ટેવ હતી? પછી પાર્વતી ડોશીને કેવી રીતે વાત કરવાની ટેવ હતી? પાર્વતી ડોશીને કેવી રીતે વાત કરવાની ટેવ હતી? પછી પાર્વતી ડોશીએ કયા શુભ સમાચાર કેવી રીતે આપ્યા? પાર્વતી ડોશીએ કયા શુભ સમાચાર કેવી રીતે આપ્યા? હસમુખને શું યાદ કરાવવા છતાં ભૂલી જતો હતો? હસમુખને શું યાદ કરાવવા છતાં ભૂલી જતો હતો? પ્રભાશંકર ક્યારે અન્યમનસ્ક બની જતા હતા? પ્રભાશંકર ક્યારે અન્યમનસ્ક બની જતા હતા? પછી સંયુક્ત કુટુંબમાં કેવી રીતે રહેવું પડે? સંયુક્ત કુટુંબમાં કેવી રીતે રહેવું પડે? પછી મરણ આવ્યું તે દિવસે પાર્વતીએ પ્રભાશંકરને શું કહ્યું હતું? હેડિંગ આપો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. આકાશ અને પૃથ્વી મળતા દેખાય તે રેખા. આકાશ અને પૃથ્વી મળતા દેખાય તે રેખા. પછી લાંબુ જીવનાર. પછી જ્યાં મન અન્ય ઠેકાણે રહે છે. જ્યાં મન અન્ય ઠેકાણે રહે છે તેવી સ્થિતિ. જ્યાં મન અન્ય ઠેકાણે રહે છે તેવી સ્થિતિ. પછી લાંબુ ટકી શકે તેવી યુવાની. લાંબુ ટકી શકે તેવી યુવાની. કોટનો કે વસ્ત્રનો છેડાનો ભાગ. કોટનો કે વસ્ત્રનો છેડાનો ભાગ. અહીંયા તમારા ઇંગ્લિશ મીડિયમનો ધોરણ 12ના 5મા પાઠનો આપણે અડધો અભ્યાસ કર્યો છે. એનો પહેલો વિડીયો બનાવ્યો છે કે જેમાં આપણે અડધો પાઠ પૂરો કર્યો છે. હજી વાર્તાની શરૂઆત નથી થઈ. વાર્તાની મેઇન શરૂઆત છે એ મનુને જ્યારે પ્રભાશંકર વાર્તા કહેવા બેસશે ત્યારથી થાય છે. હું એક જ મિનિટમાં બધું રિવિઝન કરી દઉં. થીગડુ પાઠનો પ્રકાર છે ટૂંકી વાર્તા કે નવલિકા કહેવાય. બેમાંથી ગમે તે લોકો તમારો જવાબ ખોટો ન પડે. ટૂંકી વાર્તા કે નવલિકા કહેવાય. પાઠ છે એ 4 માર્કમાં કે 1 માર્કમાં પૂછાય છે. પાઠ છે એ 4 માર્કમાં કે 1 માર્કમાં પૂછાય છે. અને એના જે લલિત નિબંધ છે કયા લેખા છે, પછી પાઠનો પ્રકાર નવલકથા કઈ લખી છે, નવલિકા કઈ લખી છે, એ કયા સામયિકોના તંત્રી છે, એ બધાનો આપણે અભ્યાસ કર્યો છે. અને
મેં જે તમને લખાયું છે એ તમે સારી રીતના ટીક કરી નાખશો ટેક્સ્ટ બુકમાં પેન્સિલથી, કારણ કે તમારે ફેસબુકમાં કે એમાં ન લખવું પડે. અને 1-2 વાક્ય પણ છે તમે બુકમાં લખીને ક્લાસ ટીચરને બતાવી દેશો. બીજી વાત હું ફરીવાર કહી દઉં, તમારે 200 પેજનો ચોપડો બનાવવાનો છે કે જેમાં 100 પેજમાં છે હું 1-2 વાક્યના પ્રશ્નો લખાવો કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ તમને હોમવર્કમાં લખવા દઉં એ જ લખવાના છે. હું તમને સ્વાધ્યાયમાં ટીક કરાવું એ પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના નથી. અને બીજો જે 100 માર્કનો ભાગ છે એમાં લેખન અને વ્યાકરણ તમારે મિક્સ લખવાનું છે. જે આજે છેલ્લા લેક્ચરમાં છે સંયુક્ત અને સંકુલ વાક્ય લખાવ્યા હતા, બરોબર, વાક્ય સોલે કરાવ્યા, એની વ્યાખ્યાઓ પણ લખાવી અને એક ભાગ હોમવર્કમાં પણ આપ્યો છે એ તમારે એમાં લખી નાખવાનો છે. અર્થ વિસ્તારના નિયમો લખાવ્યા હતા, અર્થ વિસ્તાર લખાવ્યો હતો એ પણ એમાં લખી નાખવાનો છે. એ રીતના તમારે 2 ભાગના ચોપડો છે બનાવીને અત્યારથી તે છે એ સાથે રહેવાનું છે. થેન્ક યુ વેરી મચ.